ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી આરતી મહેતા. આરતી, ગુડ મોર્નિંગ. કઈ રીતે આજે વૈશ્વિક બજારો તરફથી હેન્ડઓવર છે? ગુડ મોર્નિંગ ચાંદની. અને ગ્લોબલ સંકેતોની જો વાત કરી લઈએ તો સારા સંકેતો મળતા દેખાયા છે. જ્યાં યુએસ માર્કેટની જો વાત કરી લઈએ તો સૌથી પહેલાં ડાઉ જોન્સ 47,000ની ઉપર પહેલી વાર આપણને અહીંયા ક્લોઝિંગ જે છે તે ડાઉમાં જોવા મળતું દેખાઈ રહ્યું છે. અને અમેરિકામાં મોંઘવારી દર ઘટવાના કારણે આ તેજી જે છે તે આપણને આવતી દેખાઈ રહી છે. સપ્ટેમ્બરની રિટેલ મોંઘવારીની જો વાત કરી લઈએ તો 3 મહિનામાં સૌથી ઓછી આવતી દેખાઈ રહી છે અને 0.2% પર રહેતી દેખાઈ રહી છે. એને લીધે ખાસ કરીને ફોકસ અહીંયા બનતું દેખાઈ રહ્યું છે. ત્રણેય ઇન્ડાઇસીસમાં એક પોઝિટિવ સેટઅપ બનતું દેખાયું છે. જ્યાં સૌથી સારી તેજીની વાત કરી લઈએ તો ડાઉમાં બનતી દેખાઈ રહી છે. S&P 500માં પણ 0.5% વધુની તેજી છે. તો યુએસ માર્કેટ તરફથી ખાસ કરીને પોઝિટિવ સંકેતો મળતા દેખાયા છે. વાત કરી લઈએ યુએસ અને ચાઇના વચ્ચે જે સંભવિત ડીલ આપણને થતી જોવા મળી શકે છે તેના પર, કારણ કે બંને દેશો વચ્ચે 2 દિવસીય જે ચર્ચા હતી તે અહીંયાથી પૂર્ણ થતી દેખાઈ રહી છે. અને શનિવારે ખાસ કરીને મલેશિયામાં આ બંને દેશો વચ્ચે અહીંયાથી વાતચીત આપણને પૂરી થતી દેખાઈ રહી છે. અને વાતચીતની વાત કરી લઈએ તો એમાં ઘણા અધિકારીઓ જે છે એમની વચ્ચે ઘણા બધા વિષયો પર સહમતિ જે છે તે અહીંયાથી થતી દેખાઈ રહી છે. એટલે અહીંયા ખાસ કરીને ચાઇના અને યુએસ વચ્ચે ક્યાંક ને ક્યાંક ટ્રેડ ડીલ થઈ શકે તેવા સંકેતો અત્યારે બનતા દેખાયા છે, જેની અસર ખાસ કરીને પોઝિટિવિટી માર્કેટ આપણને બતાવી રહ્યું છે. ખાસ કરીને જે સ્કોટ બેસન્ટ છે ચીન પર, તેમનું પણ નિવેદન આવ્યું છે. તેઓ કહી રહ્યા છે કે હવે 100% ટેરિફ જે છે તે ચીન પર નહીં લાગે. સાથે જ આશા છે કે ચીનના સારા પ્રમાણમાં યુએસથી સોયાબીન જે છે તે અહીંયાથી ચીન ખરીદશે. સાથે રેર અર્થ જે છે એના એક્સપોર્ટ પર કંટ્રોલમાં થોડો ઘણો છૂટ જે છે ત્યાંથી ચીન આપી શકે છે. તો આ અમુક મુદ્દાઓને લઈને જે બંને દેશો વચ્ચે ચર્ચા થઈ છે તેના પર પણ ખાસ એક નજર રાખવાની રહેશે. પણ અત્યારે ખાલી એક અનુમાન જે છે સંભવ જે છે ટ્રેડ ડીલ આપણને અહીંયાથી થતી દેખાઈ શકે છે. આ ડીલ પર ચીનનું શું કહેવું છે તેના પર પણ નજર કરી લે, કારણ કે ચીન કહી રહ્યા છે કે બંને દેશો વચ્ચે જે ફેન્ટેનાઇલ છે એના પર સહમતિ બનતી દેખાઈ રહી છે. 20% ટેરિફ હટાવવા અથવા તો ઓછા કરવાની આશા અહીંયાથી બનતી દેખાઈ રહી છે. અને બંને દેશો વચ્ચે સંબંધ જે છે તે દુનિયા માટે ઘણા સારા અહીંયાથી થતા દેખાઈ રહ્યા છે. દુનિયા માટે સંબંધ સારા છે એટલે પોતે પણ અંદર જે ચર્ચા છે તે અહીંયાથી કરશે અને સંબંધો આગળ સુધારશે. હવે ખાસ કરીને 30 ઓક્ટોબરે શી જિનપિંગ સાથે ટ્રમ્પની મુલાકાત થવાની છે. આ એક ઇમ્પોર્ટન્ટ રહેશે. સાઉથ કોરિયાની વાત કરી લઈએ તો ત્યાં આ બંને જે રાષ્ટ્રાધ્યક્ષો છે એની મુલાકાત થશે. અને શી જિનપિંગ અને ટ્રમ્પની મુલાકાત કઈ રીતે રહે છે, ત્યાં કઈ રીતે ડેવલપમેન્ટ આવે છે તેના પર પણ ખાસ એક ધ્યાન રાખવાનું રહેશે. પણ ઓવરઓલ અત્યારે જો વાત કરી લઈએ તો યુએસ અને ચાઇના વચ્ચે જે ડીલ થઈ શકે તેવા અનુમાન બનતા દેખાયા છે. એને કારણે સેન્ટિમેન્ટ માર્કેટના સુધર્યા છે. પણ ટ્રમ્પે અન્ય દેશો સાથે પણ ડીલની જાહેરાત કરી છે, જેમાં મલેશિયા અને થાઇલેન્ડ સાથે તેમણે ડીલની જાહેરાત કરી છે. જે કંબોડિયા છે એની સાથે પણ તેમણે ડીલની જાહેરાત અહીંયાથી કરી છે. અને તેઓ કહી રહ્યા છે કે આ ત્રણેય દેશો સાથે મોટાભાગના એક્સપોર્ટ પર ખાસ કરીને 19% ટેરિફ જે છે તે હવેથી અહીંયાથી લાગતા જોવા મળશે. વિયેતનામથી જે એક્સપોર્ટ થાય છે તેના પર 20% ટેરિફ તેઓ લગાવશે. અને બ્રાઝિલ સાથે પણ ઘણી સારી ડીલ અહીંયાથી કરવાના જે નિવેદન છે તે અહીંયાથી ટ્રમ્પ તરફથી આવતા દેખાઈ રહ્યા છે. પણ અત્યારે જે આ 3 દેશો સાથે ડીલ કરી છે એની વિગતો આપણને સામે આવતી દેખાઈ રહી છે. વાત કરી લઈએ ઓવરઓલ એશિયન માર્કેટની, તો ત્યાંથી પણ થોડા પોઝિટિવ સંકેતો બનતા દેખાયા હતા. જ્યાં નિક્કેઈ જુઓ સૌથી સારી અપસાઇડ આપણને બનતી દેખાઈ હતી. ને પહેલીવાર 50,000ને પાર નિક્કેઈમાં આપણે કામકાજ જોયું છે. અને ઇન્ડાઇસીસમાં પણ એક તેજી સાથેનું કામકાજ બનતું દેખાયું હતું. જ્યાં હેંગસેંગમાં 0.5% વધુની અપસાઇડ અને શેંઘાઈની વાત કરી લઈએ તો ત્યાં પણ 0.5% વધુની પોઝિટિવિટી છે. તો એશિયન માર્કેટ તરફથી પણ સારા સંકેતો છે. ગિફ્ટ નિફ્ટીની વાત કરી લઈએ, શરૂઆતી કારોબારમાં 100 પોઈન્ટ્સ જેટલી પોઝિટિવિટી અહીંયા બનતી દેખાઈ હતી. અત્યારે જો નજર કરી લઈએ તો 120 પોઈન્ટ્સની પોઝિટિવિટી બનતી દેખાઈ રહી છે. લેવલ સ્પેસિફિક 25,936ના લેવલ્સ અત્યારે ગિફ્ટ નિફ્ટી તરફથી બનતા દેખાઈ રહ્યા છે. તો ક્યાંય ને ક્યાંય જે રીતે યુએસ માર્કેટ પોઝિટિવ છે, એશિયન માર્કેટ તરફથી પોઝિટિવ સંકેતો બનતા દેખાયા છે. આપણા માર્કેટ પણ ક્યાંય ને ક્યાંય ઘણી સારી પોઝિટિવિટી સાથે ઓપન થાય તેવા સંકેતો બની રહ્યા છે. જી આરતી, આભાર આપનો આ સમગ્ર